નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં જશે તો મારા યુટ્યુબ ફેમિલીને બોધગીરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ફરીવાર એટલે એક વાડી વિસ્તારમાં દીપડો આવી ગયો. વાડી વિસ્તારમાં દીપડો આવી જતા સરસ મજાનો થળ ઉપર જઈ ફોરેસ્ટ જંગલ ખાતાને જાણ કરી. એને મિનિટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ થળ તપાસ કર્યું. ત્યાં ગયા અને થળ તપાસ કરી. ત્યાં એની ભાઈ ખેડૂતને બોલાવ્યા અને જે મજૂર રહેતા હતા ભાગ્યાને પણ બોલાવ્યા. એમની સાથે ઊભી રહીને સરસ મજાની વાત કરી. એ લોકોએ રજૂઆત કરી કે સાહેબ જંગલ ખાતાના સાહેબને અમારી વિનંતી છે કે દીપડો પકડી જાઓ. એટલે ત્યાં અમે ગયા, ત્યાં અમને જાણ કરી. અમે તરત આવ્યા, અમારા સ્ટાફ સાથે 5 જણા સાથે સ્થળ ઉપર જયું. તો ભાઈ શું થયું? દીપડો એટલી બધી હાઈલાઇટ છે ઉપર, તમને જાણ કરવી પડી. અમે આવ્યા છતાં તમે ઉપર જાણ કરી ભાઈ દીપડો પકડી જાય. એટલે દીપડો પકડવા માટે તમે રજૂઆત કરી, અમે આવી ગયા છે. પિંજરું મેકી દીધું છે અને એક દીપડો પકડાઈ ગયો છે. દીપડો પકડવાનું કારણ મિત્રો, ખાસ કરીને તમારા વાડી વિસ્તાર, રહેણાંક વિસ્તારમાં અને ખંજરવાળી એરિયામાં દીપડો રહેતો હોય એટલે કોઈ નડતરૂપ ન હોય ત્યાં વસ્તુ અલગ છે. પણ તમે રહેણાંક વિસ્તારની આજુબાજુમાં, રહેણાંકવાળા વિસ્તાર બાજુમાં દીપડો રહેતો હોય એટલે વન વિભાગને જાણ કરો. એ જગ્યાની આજુબાજુમાં કોઈ પણ કૂતરો, ગલુડિયું અને ભૂંડ, સસલા જેવો નાનો શિકારી પણ કોઈ મારણ કર્યું હોય એટલે ડિપાર્ટમેન્ટને જાણ કરો. ત્યાં પિંજરું મેકી અને થળ તપાસ એની મિનિટમાં, એટલે એ જે પોતાનો મારણ હોય એટલે શિકારી દીપડો પકડાઈ જાય. પણ એ ભાઈએ રજૂઆત કરી, ખેડૂતે રજૂઆત કરી. ખેડૂત તો ત્યાં રાજુલા રહેતા હોય, તે બહુ રહેતા હોય, પણ એના ભાગ્ય 20 વર્ષ વાડી કરે. એને કીધું 6-7 વર્ષ ત્યાં અમારી વાડીમાં દીપડો રહેતો નથી, પણ અવરજવર વિસ્તારમાં દીપડો આવી જાય છે. અવરજવર અને રહે છે. અને દુઃખ હોય કે મેં પહેલી વાર તમને જાણ કરી છે. દીપડો રાતના સમયમાં ઘણી વખત આવે, અમારી ઝૂંપડાની આજુબાજુમાં હોય. વાડીમાંથી સવારમાં આલે સગડ જોવા મળે, પણ ક્યારેય તમને જાણ કરી નથી. પણ આ પહેલી વાર એટલી જાણ કરી છે કે અમારા ઘરમાં, અમારા ઝૂંપડાથી બીજો કૂતરો લઈ ગયો એટલે તમને જાણ કરવામાં આવી. અને તમે જાણ કરી અને અમે આવ્યા. એટલે અમે જાણ કે અમે આવ્યા. ખેડૂતો અમારી માટે માન છે કે વાહ, તમે એમ જાણ કરીને ડિપાર્ટમેન્ટ રાત્રે 12 વાગે જાણ કરીને તમે આવ્યા. સ્થળ તપાસ કરી, સવારમાં પિંજરું મૂક્યું, દીપડો પકડાઈ ગયો, સરસ વાત કરી. પણ એ ભાઈએ રોદન કર્યું કે સાહેબ, અમને કોઈ તમને જાણ નહોતી કરી. આ દીપડો અમારા વાડીમાં 6 થી 7 વર્ષ અવરજવર વાળા વિસ્તાર હતો અને વારંવાર આવી જતો હતો. મિત્રો જો કે આ ખંદર એરિયો છે, અમને બતાવ્યું. અમે હાલીને તપાસ કર્યું અને સગડ જોયું અને દીપડો આવી જાય છે. પણ એક 20 વર્ષ હું વાડી રાખું છું. મારા એક 45-47 વર્ષ છે અને 20 નાના વાડી રાખું. ત્યારનો દીપડો મેં 6-7 વર્ષ જોઉં. મેં ક્યારેય પણ કોઈ જે હેરાનગતિ જોઈ નથી. મેં રાત્રે ક્યારેય દર્શન કર્યા નથી. પણ ક્યારેક એવા અનુભવ મુજબ આજે દીપડો પહેલી વાર અમારે કે બીજા અઠવાડિયામાં બીજો કૂતરો લઈ ગયો ને, એટલે કે મને થોડુંક દુઃખ છું. એટલે તમને જાણ કરી. અને ખાસ કરી અમારો કૂતરો લઈ ગયો, અમારા વાડીનો નિરાધાર થઈ ગયા. મિત્રો, અમે નિરાધાર થઈ ગયા. અમારા કૂતરાનો આધાર હતો અમારા વાડીનો. અમારા કૂતરા ખોઈને અઠવાડિયામાં અમને બહુ દુઃખ છે. એટલે અમે આ દીપડાને પકડાવ્યો છે. દીપડાને પકડાવ્યો એ અમને દુઃખ છે. દીપડાના આજુબાજુ રહેણાંક વિસ્તારમાં અમારા ખેતરમાં ભૂંડ નહોતા આવતા, નાના મોટા રોજડી નહોતા આવતા. દીપડો અમારું એટલું રક્ષણ કરતો. ભલે અમે જોયો નહોતો, 6-7 વર્ષ રહેતો હતો, ક્યારેક જોવા મળતો હતો, પણ અમને કોઈ જાણ કરી નથી ને અમને કંઈ નડતરૂપ હતું નહીં. પણ આજે અમારી ઝૂંપડીની બાજુમાંથી કે 2 કૂતરા લઈ ગયા છે. એટલે અમને અમારા ફેમિલી મેમ્બર જેવા હતા અને અમે વર્ષોથી એને ગલુડિયા હતા નથી પાડ્યા હતા. એટલે અમને દુઃખ શું છે. તો મિત્રો, જેને અમને સમજૂતી આપી કે ખાસ કરીને દીપડાનો ખોરાક હોય છે કૂતરો, ગલુડિયા, નાના જેવા ભૂંડ, નાના શિયાળ, સસલા જેવો તેમનો દીપડાનો શિકાર હોય છે. એટલે આપણે શિકાર હોય છે એટલે દીપડો અને ખેડૂત આવ્યો અને વાડીમાંથી આવીને કામ કરીને આવે એટલે થાકી જાય એટલે આપણે સુઈ જાય છે. કૂતરો આપણું ધ્યાન રાખતો હોય. પણ થાય એવું મિત્રો, ખાસ કરીને દીપડો આપણા વાડી ઉપર આવીને ફોકસ કૂતરા ઉપર કરતો હોય. જેથી કરીને આપણે સાંજે મધ્ય ભોજન જમવા માટે આપણે નોનવેજ ખાતા હોય. નોનવેજ ને ઝીંગા ને બધું, તમે મચ્છી ને બધું ખાતા હોય. થાય એવું, એ ખાવાના ઈરાદે એ તમે ઝૂંપડું વાડી વિસ્તારમાં આપણે ગમે ત્યાં ફેંકી દેતા હોય, ત્યાંથી એના શિકાર માટે કૂતરા આવે ખાવા. મિત્રો, કૂતરા ખાતા હોય અને કૂતરા એનો એ નોનવેજ નાખવો તો એના કૂતરા બિલાડાને ખાતા હોય. એની સુગંધ, એની વાસ દીપડો ગમે ત્યાં એરિયામાં હોય તરત આપણી ઝૂંપડીની બાજુમાં આવી જાય. કેમ કે આપણે ત્યાં આપણે નાખેલું હોય, આપણે થોડુંક ફેંકેલું હોય. એટલે એ કચરો અને જે નોનવેજનો ભૂકો પાણી તમે નાખો છો ને, એમના કારણે ત્યાં દીપડો એની સુગંધ લઈને આવી જાય. એને ખબર છે ત્યાં કૂતરા, બિલાડી, નાના પશુ એ ખાતા હોય એટલે દીપડો તરત વાંસ લઈને આવી જાય. મિત્રો,
એટલે તરત કૂતરા પર એટેક કરે, આપણે દુઃખ થાય, તો આપણું ફેમિલી ગયું. પણ ખરેખર ત્યાં વાડીમાં રહેતો મારી ખાસ વિનંતી બને ત્યાં સુધી છે ને આપણે બહુ હું તમને ના ન પાડી શકું, ફોકસ ન કરી શકું કે વાડીમાં અને અમુક જે ખંડર જેવા વિસ્તારમાં તમે રહેતા હોય, વાડીના વિસ્તારમાં ઝૂંપડામાં રહેતા હોય, બને ત્યાં સુધી કૂતરા ઓછા રાખો. મારી તો વિનંતી છે ને અપીલ છે. એનું કારણ છે મિત્રો, ખાસ આપણે કૂતરા ઓછા રાખવાનું કારણ તમને કીધું. તમે એમ થાય આ કૂતરા અમારો વાડીનું ધ્યાન રાખે દુઃખ થાય, પણ વાત એ છે તમારે 20 વીઘાની જમીન ખેતર હોય, 20 વીઘાનું કોઈ પણ ખેતી કરતા હોય, ખાસ કરીને તમે વાડીમાં કામ કરો એટલે થાકી જવાના, થાકીને આવ્યા, થાકા પછી ખાઈ પીને સૂઈ જાઓ એટલે આપણે થાકી જાય, ધ્યાન રહે નહીં. કૂતરો ધ્યાન રાખે. કૂતરો આપણે તમે જાગતા હોય તો આવવાનું નથી, આપણે નિંદર અને સુવાઈ જાય પછી આ રીતે શિકાર થઈ શકે છે. તો ખાસ કરીને બને ત્યાં સુધી મારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને કહેવાથી બને ત્યાંથી તમે વાડી વિસ્તારમાં રહેતા હોય, ખેતરવાળું ઘર હોય, આજુબાજુમાં બોર કે રણી વિસ્તારમાં આપણે બાવળની જાળી જેવા ઘરની અંદર કૂતરા બને ત્યાં સુધી ખેડૂત મિત્રોને મારે અપીલ છે ત્યાં સુધી કૂતરા ઓછા પાળવા અને કૂતરા ઓછા રાખવા. બને ત્યાં સુધી યોગ્ય સંખ્યા રાખવી, જેથી કરીને આપણે કોઈ પણ બનાવ બને નહીં. પછી ક્યારેક નાના બાળક ઉપર એટેક કરવાનું કારણ જ એ છે આપણે મચ્છી ત્યાં નાખીને કૂતરા બિલાડા ખાવા, દીપડો શિકાર કરીને કૂતરો અને બિલાડા આપણા ઘરમાં ઘૂસવા માટે જાય અને દીપડો એના શિકારી પર શોધ ખાડાય, તો ત્યાં નાના બાળકો અથવા મોટા હોતા હોય એની પર હાથ લાગી જાય, પણ શિકારી કરતા નથી. એટલે એક એટેકના કારણે એ વાત છે. ખેડૂતની વાત મને ધન્ય લાગ્યું છે અને ખેડૂતને દુઃખ છું. અમે તેમને રજૂઆત કરી, અમે તેમને સમજાવ્યા, એ સમજી ગયા છે અને એનો ફેમિલી મેમ્બર જેવો કૂતરો તો ખાઈ ગયો, દુઃખ થોડું લાગ્યું છે. પણ ખેડૂતે કેવું કીધું કે બને ત્યાં સુધી આજુબાજુ ખેડૂતવાળા હું કહી દે તે વાડીમાં દીપડાઓનું કારણ તે આ કૂતરો છે. આ કૂતરાના હિસાબે દીપડા આવે, નકર અત્યારે આવતા ને આવીને તો વ્યાજ હતા, પણ ઘરને આંગણે ખરેખર દીપડો કાંઈ કોઈ શિકાર ઉપર માણસ ઉપર એટેક કરતો નથી, મોટા પશુઓ ઉપર એટેક કરતો નથી. કેમ કે ત્યાં નાનું મોટું કરતો હોય અને બને ત્યાં સુધી તો એનો શિકાર માટે કૂતરા જ ખાય. એમ નથી કે કૂતરા દીપડો એને આવશે, પણ ખાસ કરીને આવો એનો ખોરાક અને શિકારી વસ્તુ હોય એટલે દીપડો આવી જાય છે. અને ખાસ એવો મેં એ ભાઈની રજૂઆતને ધ્યાને લઈને દીપડો પકડી લીધો છે. દીપડો પકડાઈ જાય, ભાઈને રાહત થઈ છે. પણ ભાઈ દુઃખ એ છે કે દીપડો પાછો એ કે એમને બહુ કવરાવતો નહોતો, પણ અમારા ફેમિલી મેમ્બર જેવા બે કૂતરાનો શિકાર કરી ગયા ને એટલા માટે કે આપણે મિત્રો પકડાવ્યો છે. બરાબર, ખાસ કરીને તો તમને આ વાતને અમે ભાઈને સમજાવ્યા. અને ખાસ કરીને વિનંતી છે તો કે રેવાણીનો વિસ્તાર ભુજગીરમાં વાડી વિસ્તારમાં રહેતા હોય, જો સારું ખુલ્લું હોય તો કૂતરો એકાદો રાખજો, વધારે બહુ રાખતા નહીં. અને વધારે કૂતરા રાખવાથી તમે કોઈક બહાર વ્યાગેલા હોય, વહેલા મોડું થતું હોય, થોડુંક આગા પાછું થતું હોય તો એમના કારણે આપણા કૂતરાનો શિકાર કરવા માટે શિકાર કરી જાય અને સેજ ઘર સુધી આંગણે કૂતરાને શિકાર કરવા માટે દીપડો ઘર આંગણે સુધી આવે છે. તો ખ્યાલ આપણે દુઃખ લાગે છે મિત્રો. તો જેથી કરીને બને ત્યાં સુધી કૂતરાનું પાલન ઓછું કરો. કૂતરાને રોટલાને આપણે એમ થાય દિયાળું માણસ, આપણે તો ગુજરાતના ગરુ હોય એવા કૂતરા અને મૂંગા પશુ પર દયા કરતું હોય એટલે એને તેમને ખવડાવતો હોય, એને રાખતા હોય એટલે આપણે દયા આવે. પણ એવું હતું આપણે ગામમાં લઈને થોડોક રોટલા કોઈ પણ આપણે જે કૂતરાને ખવડાવી દેવું એટલે પૂર્ણ જેવું કામ છે. વાડીમાં આપણું રક્ષણ કરી છે મિત્રો, બે કામ થાય. તો ખાસ કરીને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટવાળા ખેડૂતોને અપીલ છે બને જ્યાં સુધી કૂતરા, નાના પશુપાલન, બિલાડા જેવા પ્રાણી ઓછા રાખો. અને ખાસ કરીને એટલે દીપડાની સંખ્યા આવવાની નથી અને આવશે નહીં. કોઈ જે કદાચ દીપડાની સંખ્યા હશે તો તમારા ઝૂંપડે નહીં આવી શકે, કેમ કે કૂતરાનો શિકાર તો છે નહીં. અને તમે આજે જે પણ નોનવેજ, ઝીંગા, મચ્છી જે પણ ખાવાની કોઈ ના નથી, પણ ખાઓ ને એના ફોતરા, એનો વેઠવાડ દૂર નાખો એટલે બને જ્યાંથી કૂતરાના દીપડા આવવાના નથી, એને સુંગન નથી આવવાનું. એનું કારણ છે તમે નાખો અને સુવાદ બનાવો અને સુવાદ વધારો, સુંગન વધારે નાખો એટલે દીપડો કરત ફૂકી જાય. એવું કાંઈ હોતું નથી. આગું નાખો એટલે દીપડાનો પ્રશ્ન આપણે કહેતા આવવાનું નથી. તો ખાસ કરીને મારા વિડીયોના માધ્યમથી ખાસ કરીને આટલો નિયમ રાખો અને પાલન કરો. જય હિન્દ. ભુજ.